નમસ્તે, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સ્વાગત છે તમારું સોનલ ડિવાઇન ભક્તિ ચેનલ ઉપર. દર્શક મિત્રો, પવિત્ર પુરુષોત્તમ માસની કથા યાત્રામાં આજે આપણે પ્રવેશ કરી રહ્યા છીએ અધ્યાય 8મો, મેઘાવી ઋષિનું આખ્યાન. ગયા અધ્યાયમાં આપણે જોયું કે ભગવાન નારાયણે દેવર્ષિ નારદજીને પુરુષોત્તમ માસનું મહાત્મ્ય સમજાવ્યું. હવે જ્યારે નારદજી પૂછે છે કે હે પ્રભુ, પૂર્વકાળમાં પવિત્ર વ્રત કોણે કોણે કર્યું છે અને તેમને કેવા ફળની પ્રાપ્તિ થઈ છે, ત્યારે ભગવાન નારાયણ પાંડવોના વનવાસ સમયની એક સુંદર કથા સંભળાવે છે, જેમાં દ્રૌપદીના પૂર્વજન્મની વાત વણાયેલી છે. તો ચાલો આપણે ખૂબ જ સરળ ભાષામાં આ પાવન કથાનું શ્રવણ કરીએ. અને વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો, કેમ કે લાસ્ટમાં આપણે દરેક અધ્યાયમાં કયો બોધ શીખવા જેવો છે એની પણ ચર્ચા કરેલી છે. તો જરૂરથી છેક સુધી બન્યા રહેજો. અને આ ચેનલ ઉપર જો તમે નવા હો તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો. અહીંયા આપણે જોઈએ કે અધ્યાય 8, મેઘાવી ઋષિનું આખ્યાન. વૈકુંઠાધિપતિ શ્રી વિષ્ણુ તથા ગોલોકાધિપતિ શ્રી કૃષ્ણનો સંવાદ સાંભળીને અત્યંત કૃત્ય થયેલા દેવર્ષિ કહેવા લાગ્યા, હે પ્રભુ, આ કથા સાંભળીને હું પાવન થઈ ગયો. હવે કૃપા કરીને મને હે કહો કે પૂર્વકાળે આ વ્રત કોણે કોણે કર્યું છે અને એને કેવા ફળની પ્રાપ્તિ થઈ. ત્યારે નારાયણ પ્રભુ બોલ્યા, પુરુષોત્તમ એવું પાવન નામ પ્રાપ્ત થયા બાદ અધિક માસના સર્વ દુઃખોનું નિવારણ થયું. કામ્યક વનમાં વનવાસ ભોગવતા પાંડુપુત્રોને ભગવાન શ્રી કૃષ્ણ કહી રહ્યા છે, હે પાંડવો, તમે પાંચે ભાઈઓ તથા છઠ્ઠી તમારી પત્ની સહિત દ્રૌપદી રાજવૈભવ ગુમાવીને વન ભટકો છો. જો તમારે આ દારૂણ વિપત્તિમાંથી મુક્તિ મેળવવી હોય તો તમે આ પવિત્ર પુરુષોત્તમ માસનું વ્રત કરો. આજ સુધી તમે આ વ્રત કર્યું નથી, પણ એમાં તમારો દોષ નથી. દુષ્ટ દુર્યોધન, મદાંગ દુશાસન અને કપટી શકુની જેવા શત્રુઓના ભયના લીધે તમારાથી આ પવિત્ર વ્રતનું વિસ્મરણ થયું છે. સુખ દુઃખ તો ભાગ્યને આધીન છે. વ્રતથી જ ભાગ્ય પલટાય છે. તમારા દુઃખની પાછળ બીજું પણ એક કારણ છે. એ કારણ જાણવા માટે તમે સતી દ્રૌપદીના પૂર્વજન્મની વાત સાંભળો. સતી દ્રૌપદી પૂર્વજન્મમાં મહાજ્ઞાની, મહાતપસ્વી એવા મેઘાવી નામના ઋષિની પુત્રી હતી. એનું નામ મેઘાવતી હતું. એ સર્વગુણ સંપન્ન અને અતિ સ્વરૂપવાન હતી. એકની એક પુત્રી હોવાથી મેઘાવી ઋષિએ એને અત્યંત લાડકોડથી ઉછેરી હતી. એને ધર્મ, નીતિ, કલા, સંગીત, સાહિત્ય અને 64 કલામાં પારંગત બનાવી હતી. મેઘાવતી 10 વર્ષની થઈ ત્યારે તેણે એકવાર પાસેના આશ્રમમાં રહેતી એક સખીને જોઈ. એ સખી પોતાના રૂપાળા પુત્રને લાડ લડાવતી હતી. આ દૃશ્ય જોઈને મેઘાવતીને પણ સંતાન સુખની ઈચ્છા જાગી. તેની અવસ્થા પણ હવે વિવાહ યોગ્ય થઈ ગઈ હતી. મેઘાવતીને વિચારવા લાગી કે કયું વ્રત કરું તો સખી જેવું સુખ મળે, કયા દેવની આરાધના કરું તો સર્વગુણ સંપન્ન પતિ મળે. સંતાન પુત્ર ઝંખતી મેઘાવતી વિચારવા લાગી કે મારા પિતા કોઈ યોગ્ય વર શોધી મારા લગ્ન કેમ નથી કરી દેતા. મારી મા જીવિત હોત તો હું એને મારી વ્યથા અવશ્ય જણાવત. મેઘાવતી આવું વિચારતી હતી ત્યારે તેના પિતા મેઘાવી ઋષિ પણ પોતાની કન્યા માટે ચિંતાતુર થતા. તેઓ આશ્રમે ફરતા, તપોવનમાં જતા અને પોતાની કન્યા માટે લાયક વર શોધતા. અતિ ચિંતાના કારણે ઋષિ મેઘાવી માંદગીમાં સપડાઈ ગયા. પિતાની ભયંકર માંદગી જોઈને મેઘવતીનું હૈયું પણ બેસી ગયું. મરણ પથારીએ પડેલા મેઘાવી ઋષિએ ત્રુટક શબ્દોમાં પોતાની ચિંતા જણાવી અને પ્રભુનું નામ સ્મરણ કરવા લાગ્યા. હે ત્રિલોકનાથ, દીનદયાળ, હે દયાનિધિ, સંસારની માયામાં સપડાયેલા આ અધમ જીવને મુક્તિ આપો. ઋષિનો આર્તનાદ સાંભળી ભગવાન વિષ્ણુએ પોતાના દૂતોને મોકલ્યા અને ઋષિના આત્માને વૈકુંઠમાં સ્થાન આપ્યું. પિતાના અકાળ મૃત્યુથી મેઘવતીના સુખનો પાર ન રહ્યો. પિતાનું શવ ખોળામાં લઈને કરુણ રુદન કરવા લાગી. એનું ક્રંદન જોઈ વનના વૃક્ષો અને પથ્થરો પણ રડવા લાગ્યા. મેઘવતી કરુણ અવાજે પોકાર કરવા લાગી, હે તાત, મને નિરાધાર છોડીને તમે કેમ ચાલ્યા ગયા? હવે મારી કોણ સંભાળ લેશે? કોણ મને અન્ન આપશે? કોણ વસ્ત્ર આપશે? આવા અઘોર વનમાં હું એકલી અબરા કેમ કરીને રહીશ?
હે તાર, મને પણ તમારી સાથે લઈ જાઓ. વૃક્ષો, પર્વતો, નદી નાળાને પણ રડાવી એવો ઋષિ કન્યાનો કરુણ વિલાપ સાંભળીને આસપાસના આશ્રમોમાં વસતા ઋષિ મુનિઓ ત્યાં દોડી આવ્યા અને મેઘવતીને સાંત્વન આપવા લાગ્યા. બધાએ મળીને ઋષિના શબના અગ્નિ સંસ્કાર કર્યા. મેઘવતીને ગમે તેમ કરીને છાની રાખી અને સૌ ઋષિમુનિઓ પોતપોતાના સ્થાનકે સીધાવ્યા. ઋષિકન્યા મેઘવતીએ પોતાના પિતાના આત્માના મોક્ષ અર્થે શ્રાદ્ધ, તર્પણ અને દાન પુણ્ય કર્યા. એની હાલત ગાય વગરની વાછરડી અને જર વિનાની માછલી જેવી હતી, પણ સમય સ્વયં બધા દર્દનો ઈલાજ છે. કાળ વીતતા દુઃખ વિસારે પડ્યું અને મેઘવતીનો શોખ હળવો થવા લાગ્યો. તો મિત્રો, અહીંયા અધ્યાય 8ની જે કથા છે એ પૂરી થાય છે. હવે આપણે એનું જે કહેવાય કે સરળ ભાષામાં એનું સારાંશ જોઈએ. તો દર્શક મિત્રો, આ અધ્યાયમાં આપણે જોયું કે મેઘાવી ઋષિની પુત્રી મેઘવતી સદ્ગુણી, રૂપવાન અને સર્વ કળાઓમાં પારંગત હોવા છતાં યોગ્ય ઉંમરે તેના લગ્ન ન થઈ શક્યા. તે પિતા તેના લગ્નની ચિંતામાં જ માંદા પડ્યા. ભગવાનનું સ્મરણ કરતાં કરતાં દેહત્યાગ કર્યો. પિતાના અવસાન પછી મેઘવતી આ ઘોર જંગલમાં એકલી પડી ગઈ અને વ્યાકુળ થઈને વિલાપ કરવા લાગી. તેના કરુણ આક્રંદથી વનના પશુ પંખીઓ અને આસપાસના ઋષિમુનિઓ પણ રડી પડ્યા. મુનિઓએ આવીને તેના પિતાના અંતિમ સંસ્કાર કર્યા અને મેઘવતીને સાંત્વના આપી. કાળ વીતતા તેનો શોખ હળવો થયો, પણ એકલી અબરા કન્યા વનમાં ભારે ચિંતામાં ડૂબેલી રહેવા લાગી. આ જ સમયે તેમની કુટીરે પરમ ક્રોધી પણ દયાળુ એવા દુર્વાસા ઋષિનું આગમન થાય છે, જે હવે આપણે પછીના અધ્યાયમાં મેઘવતીના જીવન એક નવું વળાંક આપશે. હવે આપણે જોઈએ કે આ વાર્તા જે કથા છે, અધ્યાય છે, એમાંથી આપણને શું બોધ મળ્યો છે, મોરલ ઓફ ધ સ્ટોરી કયું છે? તો આમાં જે પહેલું તો સમય બળવાન છે. સુખ અને દુઃખ એ સમયના બે ચક્ર છે. સમય ગમે તેવો કપરો હોય તે વીતી જાય છે. કાળ વીતતા દુઃખ વિસારે પડે એવું કહેવામાં આવેલું છે અધ્યાયમાં. તેથી મુશ્કેલ સમયમાં ધીરજ ગુમાવવી જોઈએ નહીં. બીજું, પિતૃભક્તિ અને ધર્મનિષ્ઠા. મેઘવતીએ કપરી પરિસ્થિતિમાં પણ પોતાના પિતાના આત્માના મોક્ષ માટે શ્રાદ્ધ, તર્પણ અને દાન પુણ્ય જેવા ધર્મના કાર્યો ચાલુ રાખ્યા. ગમે તેટલું મોટું સંકટ આવે, માણસે પોતાનો ધર્મ અને સદ્ગુણ ક્યારેય છોડવા ન જોઈએ. જો આપણે ધર્મના માર્ગે રહીશું તો ઈશ્વર કોઈને કોઈ સ્વરૂપે આપણું કલ્યાણ કરવા અવશ્ય આવે છે. જેમ કે અહીંયા આપણે જોઈએ કે મેઘવતીનું કોઈ નથી, પણ ત્યાં જ દુર્વાસા ઋષિના સ્વરૂપે એનું કલ્યાણ કરવા માટે દુર્વાસા ઋષિ પધારે છે, જે આપણે આગળના અધ્યાયમાં જોઈશું. જો આ કથા તમને ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને આગળના અધ્યાય સાંભળવા માટે સોનલ ડિવાઇન ભક્તિ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય પુરુષોત્તમ ભગવાન.